અમરેલીમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। અમરેલીના સરદાર ચોક ખાતે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવક મંડળ દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરી હતી, જેમાં યુવકો દ્વારા ત્યાંથી પસાર થતા રાહદારીઓને પ્રસાદીઓનું વિતરણ કરી બપોર બાદ નાના બાળકો અને ભૂલકાઓને બટુક ભોજનનું આયોજન કરી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ સરદાર ચોકમાં આવેલ બજરંગદાસ બાપાની પ્રતિમાને ભવ્ય શણગાર કરી સમગ્ર આખો દિવસ પસાર થતા રાહદારીઓ માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2001થી અહીં યુવકો દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે। બજરંગદાસ બાપાની પુણ્યતિથિ વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથિ હોય છે। સમગ્ર અમરેલી શહેરમાં તેમજ બજરંગદાસ બાપાના મંદિરોમાં પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। બોલો બજરંગદાસ બાપાની જય। આજે સરદાર ચોકની અંદર બાપાની પુણ્યતિથિ ઉજવાય છે। અમે છેલ્લા 2001થી ઉજવીએ છીએ અને મારું નામ ભરતભાઈ ચોટલિયા છે, આ કિશોરભાઈ માલકિયા છે, આ મુકેશભાઈ છે કાલેણા। એટલે આ યુવક મંડળ થઈ અને ઉજવીએ છીએ। બપોર પછી 5-6 વાગે છોકરાઓને બટુક ભોજનનો કાર્યક્રમ કરીશું અને આ તિથિ દર વર્ષે પોષ મહિનાની વચ ચોથે આવે છે અને આજે 47મી પુણ્યતિથિ છે। હા, એના માનમાં અમે છોકરાઓને બટુક ભોજન કરાવવાના છીએ બપોર પછી અને કોઈ પણ જાતનો ફંડ ફાળો અમે લેતા નથી। સ્વૈચ્છિક રીતે બધા આવે છે, પગે લાગે છે, પ્રસાદી લે છે અને રાજી થાય। બોલો બજરંગદાસ બાપાની જય।